દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નેત્રંગ તાલુકાનું ગૌરવ. જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના આચાર્યને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા. છેલ્લા 24 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને હાલ જૂના નેત્રંગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વારંવાર વિદ્યાર્થીઓ માટે સંમેદાન શૈક્ષણિક કીટ વૃક્ષો આપનાર જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન ગુરજીભાઈ વસાવાનું શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સમારોહમાં નેત્રંગ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. પ્રજ્ઞાબેન દ્વારા CBSE, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્કૂલ ઇનોવેશન બ્રાન્ડ એમ્બેસેડરનો કોર્સ પૂર્ણ કરી રાષ્ટ્રકક્ષાએ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પ્રોજેક્ટ મૂકેલ છે. રમત અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપી બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરે છે. શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોનો શારીરિક માનસિક કૌશલ્યનો વિકાસ થાય, બાળ મૂલ્યોનો વિકાસ થાય એ માટે પ્રયત્નશીલ રહે છે. વિદ્યાર્થીઓ અંદર સંસ્કૃતિના મૂલ્યોનું ઘડતર થાય માટે વિવિધ દિન ઉજવણી નિમિત્તે ગરબા, દેશભક્તિ, ડાન્સ, આદિવાસી નૃત્ય તૈયાર કરવી તાલુકા કક્ષાએ પણ પ્રસ્તુતિકરણ કરાવે છે. શાળાનું જ નહીં પરંતુ તાલુકાનું ગૌરવ પણ વધાર્યું છે. રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ. નમસ્કાર, મારું નામ વસાવા પ્રજ્ઞાબેન ગુરજીભાઈ. મેં મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા જૂના નેત્રંગ અને આ 5મી સપ્ટેમ્બરે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી જે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવાનો હતો તેમાં મને નેત્રંગ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ જે એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો છે તે માટે મેં મારા શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને મારા BRC મેડમ, CRC સાહેબશ્રી અને TPO સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સાથે સાથે મારા પરિવારજનોનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત શિક્ષણ વિભાગ ભરૂચનો પણ આભાર વ્યક્ત કરું છું. હું હવે પછી પણ મારી શાળાના બાળકો અને મારી શાળા માટેના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને કાર્ય કરીશ.